ભીંડાની સંખ્યા તમે જોઈ શકો છો। ભીંડા અને ફૂલ જ દેખાશે, એટલો લાખ છે। આ ભીંડાનો છોડ છે અને આ તમે ફૂટ જોઈ શકો છો। આ એક ફૂટ, આ બીજી ફૂટ, પછી આ એક ત્રીજી ફૂટ જોઈ શકો છો। આ એક ભીંડાનો છોડ છે, એમાંથી ઓલરેડી 2 ફૂટ નીકળી છે। આ ભીંડાના છોડ છે અને આ જોઈ શકો તમે અહીંયા પાણી ગયેલું છે, એટલે આ ભીંડાના મૂળ જુઓ તમે। આ જોઈને કદાચ આપણને ખબર નહીં પડે કે ભીંડા જ છે એમ, પણ ખરેખર આ ભીંડાનો છોડ જ છે અને આ એના મૂળ છે। તો આ સ્ટીમરીચની તાકાત છે કે જે મૂળનો વિકાસ કરે જબરજસ્ત। આ ભીંડાનો છોડ છે અને તમે નીચેથી આ ફૂટ જોઈ શકો છો, એક એક ફૂટ જે આવી છે, જબરજસ્ત। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂતને ઇન્ટરવ્યૂ કરવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં ભીંડાની ખેતી કરી છે। તો તમે જોઈ શકો છો આ પૂરા ખેતરમાં ભીંડા છે અને આવા બીજા પણ ખેતર છે। તેમના પરિચય સાથે જાણીશું કે આ વખતે એમણે ભીંડાની કઈ જાત બનાવી છે અને એમાં કઈ રીતના ફાયદો થયો છે। તો સૌપ્રથમ તમારો પરિચય આપજો। શું નામ છે તમારું? મારું નામ ગૌરાંગકુમાર શંકરભાઈ પટેલ, મારું રહેવાનું ઉનાઈ ચરવી, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી। ઓકે, તો અત્યારે આપણે તમારા ભીંડાના ખેતરમાં છીએ। તો સૌથી પહેલાં તો એ જણાવો કે તમે અહીંયા આ ઉનાઈના વિસ્તારમાં ભીંડાની ખેતી કેટલા વર્ષોથી થતી હશે? ઘણા વર્ષોથી, કેમ કે નજીક જ માર્કેટ છે ને, એટલા માટે ભીંડાની ખેતી વધારે। મતલબ વર્ષોથી થાય, બાપ દાદાથી, બરાબર ને? હા। તમે કેટલા વર્ષથી કરો છો ખેતી? હું 8 થી 9 વર્ષ થઈ ગયા ખેતી કરું। 8-9 વર્ષથી તમે ખેતી કરો છો ભીંડાની? એટલે તમે સંભાળતા કે તમારા ઘરના લોકો સંભાળતા કે કેવું? સંભાળતા હતા। અચ્છા, ફર્સ્ટ ટાઈમ મેં સંભાળી। ઓકે, મતલબ કે વર્ષોથી તમારા ઘરના લોકો આ સંભાળતા હતા અને આ વર્ષે તમે ખેતી સંભાળી। ઓકે, તો આ અત્યારે